Hello friends, welcome to all. In our previous lecture, we have studied radiation. What is the radiation? What is the definition of radiation? And then we have studied about electric dipole potential. So this topic is continuous in this lecture also. That is electric dipole potential. And it is known as a electric dipole radiation. Okay, so there are different types of radiation. One is electric dipole radiation, another one is magnetic dipole radiation. So after that, this topic we will study magnetic dipole radiation, but here electric dipole radiation topic is continuous. The vector potential is determined by the current flowing in the wire. So, how can we determine the vector potential? It is determined by the current flowing in the wire. Okay. જો કરંટમાંથી વાયરમાંથી કરંટ ફ્લો થતો હોય એના ઉપરથી આપણે આ જે છે વેક્ટર પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ. કરંટ કેટલો હોય તો I of t is equal to dq upon dt z cap. હવે dq upon dt એટલે શું? રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઓકે, એને આપણે કરંટ તરીકે ડિફાઇન કરીએ છીએ. હવે કરંટની ફોર્મ્યુલા આપણને ખબર છે Q0 cos ઓમેગા t. ઓકે, Q0 cos ઓમેગા t છે, એનું તમે ડિફરન્શિએશન કરશો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો શું મળશે? ઇટ ઇઝ માઇનસ Q0 ઓમેગા સાઇન ઓમેગા t z કેપ. એટલે કે cos ઓમેગા t નું ડિફરન્શિએશન, cos નું ડિફરન્શિએશન શું છે? માઇનસ સાઇન. તો અહીંયા તમને મળે છે માઇનસ Q0 ઓમેગા સાઇન ઓમેગા t z કેપ. ઓકે, હવે નાઉ વેક્ટર પોટેન્શિયલ A r, θ, t ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણે? માઇનસ મ્યુ0 p0 ઓમેગા અપોન 4 પાઈ r ઇન્ટુ સાઇન ઓમેગા t માઇનસ r અપોન c z કેપ. ઓકે, તો આ રીતે આપણે a મળશે a r theta t is equal to this. ઓકે, હવે આપણે આગળ ડેલ a upon ડેલ t ની પણ જરૂર પડશે, તો અત્યારે આપણે એને ફાઇન્ડ કરી જ લઈએ આની સાથે સાથે. ડેલ a upon ડેલ t is equal to આનું શું છે? ડિફરન્શિએશન કરવાનું છે, પાર્શિયલ ડિફરન્શિએશન. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ t. તો અહીંયા માઈનસ p મ્યુ0 p0 ઓમેગા સ્ક્વેર અપોન 4 પાઈ r sin નું શું થઈ જાય છે? cos થઈ જાય છે. આપણને ખબર છે sin નું ડિફરન્શિએશન શું છે? cos. તો cos ઓમેગા t માઈનસ r અપોન c ઇન્ટુ cos થીટા r કેપ માઈનસ sin થીટા થીટા કેપ. કારણ કે આમાં ત્રણ વસ્તુ લેવાની છે, r થીટા અને t. ડિફરન્શિએશન આપણે t વિથ રિસ્પેક્ટ ટુ t કરેલું છે, તો અહીંયા આપણે શું લેવું પડે? r અને થીટા નું cos થીટા r કેપ માઈનસ sin થીટા થીટા કેપ. ઓકે, તો આ રીતે આપણને મળશે ડેલ a upon ડેલ t. ઓકે, આનો યુઝ આપણે નેક્સ્ટ કરવાના છીએ, અત્યારે આપણે આટલું રાખીએ છીએ. ફ્રોમ ધ પોટેન્શિયલ્સ it is a straightforward matter to compute the fields. પોટેન્શિયલ આપણી પાસે અવેલેબલ હોય તો એના માટેની એક સ્ટ્રેટફોરવર્ડ મેથડ છે ફિલ્ડ ફાઇન્ડ કરવા માટેની. એટલે કે પહેલા આપણે શું લેવું પડે? આનું ડેલ v કરવાનું છે. ઓકે, ડેલ v ઇઝ ઇક્વલ ટુ ડેલ v બાય ડેલ r r કેપ પ્લસ 1 upon r ડેલ v બાય ડેલ થીટા થીટા કેપ. આ એની ફોર્મ્યુલા છે ડેલ v ફાઇન્ડ કરવા માટેની. ઓકે, હવે આ v છે એ આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલું છે. ઓકે, last time in last lecture we have already derived the equation of v. તો એ અહીંયા હું લખી દઉં છું. v r theta t is equal to minus p0 omega upon 4 pi epsilon 0 c into cos theta upon r into sin omega t minus r upon c. ઓકે, તો આ જે છે એ શું છે? પોટેન્શિયલ છે. હવે એનું આપણે અહીંયા ડિફરન્શિએશન કરવાનું છે. પોટેન્શિયલનું શું છે? ડેલ v બાય ડેલ r, એટલે કે વિથ રિસ્પેક્ટ ટુ r આપણે ડિફરન્શિએશન કરવાનું છે. તો અહીંયા
આનું ડિફરન્શિએશન કરેલું છે માઇનસ p0 ઓમેગા અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ c ઓકે ઇન્ટુ cos થીટા અને જો cos થીટા કોન્સ્ટન્ટ રહેશે એટલે એ બહાર આવી જશે અને વિથ રિસ્પેક્ટ ટુ r કરવાનું છે એટલે 1 upon r નું શું થશે ડિફરન્શિએશન -1 upon r². ઓકે આ આના માટે કોન્સ્ટન્ટ જ રહેશે તો -1 upon r² into sin omega t minus r upon c આવશે પહેલા ટર્મમાં. પછી માઈનસ હવે આનું છે તો એનું શું આવશે સોરી આનું આપણે del v by del r ની જ વાત કરીએ છીએ. પહેલા આપણે 1 upon r નું લીધું ઓકે અને આને એમને રાખ્યું. હવે માઈનસ આનું શું થઈ જશે sin નું cos જે આપણે જાણીએ છીએ તો cos omega upon rc into cos omega t minus r upon c into r cap. ઓકે એટલે આ જે છે એ del v by del r કરી દીધું અને v ની વેલ્યુ r છે. ઓકે એટલે જે ટર્મ ની અંદર r નથી આવતો એને આપણે કોન્સ્ટન્ટ ગણીને બહાર લઈ લીધેલા છે. ઓકે તો આ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું અહીંયા સુધી. ઓકે હવે અહીંયા શું કરવાનું છે પ્લસ 1 upon r into del v by del થીટા તો આપણે થીટા પ્રત્યે કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ થીટા તો 1 upon r નું આપણે શું કરી દીધું છે માઈનસ sin થીટા upon -1 upon r² થઈ જશે. ઓકે એટલે આનું -1 upon r² અને આ થીટા નું શું થઈ જશે sin થીટા. ઓકે અને આ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે sin omega t minus r upon c થીટા કેપ. એટલે આ જે cos થીટા છે એને આપણે વિથ રિસ્પેક્ટ ટુ થીટા કરવાનું છે એટલે આ cos થીટા નું શું થઈ જાય માઈનસ sin થીટા. ઓકે તો આ રીતે આપણને del v મળશે. હવે drop the first and last term in accordance with approximation 3. સી આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે વાત કરી હતી ત્યારે ત્રણ એપ્રોક્સિમેશન લીધા હતા. એમાં ત્રીજા એપ્રોક્સિમેશન ને કન્સિડર કરીએ તો આમાંથી પહેલું અને છેલ્લું ટર્મ છે એ કેન્સલ થઈ જશે. તો શું મળશે આપણને એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ p0 omega square upon 4 pi epsilon 0 c square into cos theta upon r into cos omega t minus r upon c r cap આટલું આપણને મળશે. ઓકે તો આ શું થઈ ગયું આપણને મળી ગયું del v. ઓકે હવે આપણે ફાઇન્ડ કરવાનું છે પોટેન્શિયલ્સ. ઓકે પણ એના માટે થઈને આપણે del a upon del t અને del v ની રિક્વાયરમેન્ટ હતી જે આપણને મળી ગયું છે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે કઈ રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ. Now field E is equal to minus del V minus del A upon del T. ઓકે હવે આ બંનેની વેલ્યુ આપણે ઓલરેડી ડિરાઈવ કરેલી છે del V ની અને del A upon del T ની. તો એને આપણે અહીંયા પુટ કરવાની છે વેલ્યુ એટલે આપણને આન્સર મળી જશે that is minus mu0 p0 omega square upon 4 pi into sin theta upon r into cos omega t minus r upon c and theta cap. Okay, so E is in the direction of theta, so here we have taken theta cap. તો આ રીતે આપણને E મળી જાય છે બરાબર. del v અને del a upon del t ની વેલ્યુ આપણે અગાઉ ફાઇન્ડ કરેલી છે એ વેલ્યુને જસ્ટ અહીંયા પુટ કરવાની છે એટલે તમને આ ઇક્વેશન મળશે. Now meanwhile del cross A, you have to find del cross A. Del cross A is equal to B. Okay, so del cross A is equal to 1 upon r into del by del r into a theta minus del ar upon del theta phi cap. So this del cross A is in the direction of phi. Okay, so now we have to put the values. It is equal to minus mu0 p0 omega upon 4 pi r into omega upon c sin theta into cos omega t minus r upon c plus
sin theta upon r into sin omega t minus r upon c અહીંયા phi cap. ઓકે, તો આ રીતે આપણને આની વેલ્યુ પુટ કરી દીધી છે. હવે પાછું સેકન્ડ ટર્મ છે એને સેકન્ડ ટર્મ ઇઝ અગેન એલિમિનેટેડ ડ્યુ ટુ થર્ડ એપ્રોક્સિમેશન. થર્ડ એપ્રોક્સિમેશન ના લીધે આપણે શું કરીએ છીએ, સેકન્ડ ટર્મ ને એલિમિનેટ કરી દીધું છે. તો ફાઇનલી તમને શું મળશે, b del cross a minus mu0 p0 omega square upon 4 pi c into sin theta upon r into cos omega t minus r upon c and phi cap. એટલે કે આ લાસ્ટ ટર્મ જે છે એ એલિમિનેટ થઈ જશે ડ્યુ ટુ થર્ડ એપ્રોક્સિમેશન. તો અહીંયા આગળ આપણે જે ત્રણ એપ્રોક્સિમેશન છે એનો આપણે યુઝ કરીએ છીએ. આ જગ્યાએ આપણે થર્ડ એપ્રોક્સિમેશન નો યુઝ કરેલો છે. હવે આ બે જે ઇક્વેશન આપણને મળે છે E અને B, એ બે શું છે, તો ઇક્વેશન 1 and 2 represents monochromic waves of frequency omega traveling in the radial direction at the speed of light. ઓકે, એટલે આ ઇક્વેશન 1 અને 2 આપણને જે મળે છે એ શું બતાવે છે, મોનોક્રોમેટિક વેવ છે, એની ફ્રીક્વન્સી કેવી છે ઓમેગા, અને ટ્રાવેલિંગ કઈ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે, રેડિયલ ડાયરેક્શનમાં, અને એની સ્પીડ કેટલી છે, તો કે સ્પીડ ઓફ લાઇટ, એટલે લાઇટ જેટલી સ્પીડ છે. તો આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની સ્પીડ છે ઇઝ કમ્પેરેબલ વિથ સ્પીડ ઓફ લાઇટ. ઓકે, the fields are in phase, mutually perpendicular and transverse. The ratio of their amplitudes is E0 upon B0 is equal to C. હવે જો આ જે એક માર્ક્સના ક્વેશ્ચનમાં આ વસ્તુ પૂછી શકે છે કે ભાઈ આ રેશિયો શું છે, એવો ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, તો આ તમારે કીપ ઇન માઇન્ડ કે આ એક માર્ક્સમાં કદાચ આવી શકે આવું. The fields are in phase, mutually perpendicular. જો આ યાદ રાખવાનું છે, mutually perpendicular and transverse. The ratio of their amplitude will be E0 upon B0 is equal to C. ઓકે, તો આ જે પૂરેપૂરી વાત થઈ એ ઇલેક્ટ્રિક ડાયપોલ રેડિયેશન ઉપર આપણે વાત કરી દીધી. ઓકે, હવે અહીંયા E અને B ડિરાઈવ કરવાનું પણ પૂછી શકે. ઓકે, તો એ ડિરાઈવ પણ તમે ઈઝીલી કરી શકો છો. બધા સ્ટેપ્સ બતાવવાની જરૂર નથી હોતી, કારણ કે આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે આ છે 3 માર્ક્સમાં કેમ પૂછે તો એમાં જસ્ટ તમારા ઇક્વેશન્સ જો ડાયરેક્ટલી તમને યાદ રહી જતા હોય તો ઇક્વેશન્સનું જ ઇમ્પોર્ટન્સ હોય છે. ઓકે, એટલે ડેરિવેશન બહુ મોટી ડેરિવેશન કરવાની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. તો આ રીતે તમે આનું E અને B ફાઇન્ડ કરી શકો છો. ઓકે, અને આ બે ઇક્વેશન શું બતાવે છે એ આપણે અહીંયા કહી દીધું. ઓકે, અને એક માર્ક્સના ક્વેશ્ચનમાં કદાચ ઉપયોગી થાય. ઓકે, fields are in phase, mutually perpendicular and transverse. આ શબ્દો તમારે પકડી રાખવાના છે. આવા શબ્દો આવે તો E0 પણ B0 is equal to C થાય છે. Now we will start a new topic, that is blueness of sky and redness of sun or sunset. Okay, તો આ ટોપિક આ શેના ઉપર ડિપેન્ડ કરે છે, આપણું ચેપ્ટર છે રેડિયેશન. ઓકે, તો આ જે છે એ પણ રેડિયેશન ઉપર ડિપેન્ડ કરે છે. એટલે બ્લુનેસ ઓફ સ્કાય છે, ફોર એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટલી સૂર્ય સામે આપણે જોઈએ નરી આંખે તો પણ આપણે એનો અનુભવ થાય છે બ્લુનેસનો. ઓકે, તો એ બ્લુનેસ ઓફ સ્કાય અને રેડનેસ ઓફ સન એ શેના કારણે હોય છે એ આપણે જોવાનું છે. The intensity of energy radiated is given by, હવે જેટલી એનર્જી સનમાંથી રેડિએટ થાય છે એને આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. સો ઇટ ઇઝ S is equal to mu0 p0 square omega raised to 4 upon 32 pi square c into sin square theta upon r square r cap. હવે આ ઇક્વેશન કેમ ડાયરેક્ટલી લખેલું, જો આની ડેરિવેશન પણ હોય, પણ આપણો ક્વેશ્ચન શું છે, બ્લુનેસ ઓફ સ્કાય એન્ડ રેડનેસ ઓફ સન એક્સપ્લેન કરવાનું છે. એ એક્સપ્લેન કરવા માટે આમાં આપણે રિક્વાયરમેન્ટ છે
આ ઇક્વેશનની, એટલા માટે આપણે ડાયરેક્ટલી ઇક્વેશન લખેલું છે. ટોટલ પાવર રેડિએટેડ ઇઝ ફાઉન્ડ બાય ઇન્ટિગ્રેટિંગ S over a sphere of radius r. ઓકે, હવે આનું આપણે રેડિએટેડ પાવર ફાઇન્ડ કરવો હોય, આ શું છે ઇન્ટેન્સિટી છે, તો એનું તમે ઇન્ટિગ્રેશન કરશો ને એટલે આપણને રેડિએટેડ પાવર મળશે. ઓકે, તો પાવર રેડિએટેડ ઇઝ ફાઉન્ડ બાય ઇન્ટિગ્રેટિંગ S over a sphere of radius r. ઓકે, સો P is equal to integral S dA. હવે આનું તમે ઇન્ટિગ્રેશન કરશો, બરાબર, આ કોન્સ્ટન્ટ છે ને આપણે બહાર રાખી દીધા, આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે, તો તમને મળશે P is equal to mu0 p0 square omega raised to 4 upon 12 pi c. ઓકે, તો આ જે ફોર્મ્યુલા તમને મળી ગઈ એ શું મળી ગયું આપણને? રેડિએટેડ પાવર. ઓકે, હવે if we observe this formula, આપણે આ ફોર્મ્યુલાને ક્લોઝલી ઓબ્ઝર્વ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ફ્રીક્વન્સી ઉપર સ્ટ્રોંગલી ડિપેન્ડન્ટ છે. પાવર રેડિએટેડ છે એ ફ્રીક્વન્સી ઉપર સ્ટ્રોંગલી ડિપેન્ડન્ટ છે. કેમ? કારણ કે ઓમેગા રેઝ ટુ 4 એટલે કે ફ્રીક્વન્સીની 4 ઘાત છે એના, એટલા માટે એ ફ્રીક્વન્સી એના ઉપર ખૂબ જ વધારે ઇફેક્ટ કરે છે. હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા કોઈ ઓબ્ઝર્વર છે. ઓકે, અહીંયાથી સન રેઝ આવે છે, તો હવે શું થાય છે? સન રેઝ જેવા એટમોસ્ફિયરમાં પ્રવેશ કરે એટલે શું થાય? એમાં નાના નાના ડાયપોલમાં કન્વર્ટ થઈ જાય. હવે એ ડાયપોલ છે એ શું કરશે? ઓસિલેટ કરતા હોય, તો એના લીધે શું થાય? સી, this one is radiates to the observer and this dipole does not radiate to the observer. એટલે કે બધા જ ડાયપોલ છે એ ઓબ્ઝર્વર સુધી રેડિએટ નહીં થાય, બરાબર. અને આ તમે જોઈ શકો અહીંયા એંગલ આનો છે, આની વચ્ચેનો કેટલો છે? 90 ડિગ્રીનો. ઓકે, તો એને આપણે શું કહી શકીએ? ઓર્થોગોનલ. તો આ રીતે છે સન રેઝ છે એનું કન્વર્ઝન એટમોસ્ફિયરમાં પ્રવેશ કરશે એટલે સ્મોલ ડાયપોલ્સમાં કન્વર્ઝન થઈ જશે. અમુક ડાયપોલ છે એ ડાયરેક્ટલી ઓબ્ઝર્વર ઉપર રેડિએટ કરશે, અમુક ડાયપોલ છે એ does not radiate on the observer. ઓકે, તો બ્લુનેસ છે, સ્કાયની બ્લુનેસ એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ઇટ ઇઝ ઇન ફ્રીક્વન્સી ઓમેગા રેઝ ટુ 4. આ ઇક્વેશનની અંદર ઓમેગા રેઝ ટુ 4 આવે છે એ ટર્મ રિલેટેડ છે બ્લુનેસ ઓફ સ્કાય ઉપર. ઓકે, એટલે આપણે કીધું ને બ્લુનેસ ઓફ સ્કાય શેના લીધે છે? તો કે ભાઈ ફ્રીક્વન્સી છે એ કેવી છે? ઓમેગા રેઝ ટુ 4. હાઈલી અથવા તો સ્ટ્રોંગલી ડિપેન્ડ્સ ઓન ફ્રીક્વન્સી, અને ફ્રીક્વન્સીની રેન્જ પણ વધારે છે. ઓકે, તો મતલબ વ્હાઇટ ફ્રીક્વન્સી રેન્જ છે એ બધી આમાં કવર થઈ જાય છે. તો એના લીધે શું થાય છે? આપણને બ્લુનેસ ઓફ સ્કાય અથવા તો સ્કાય છે એ બ્લુ દેખાય છે ડ્યુ ટુ ધીસ રેડિયેશન. ઓકે, હવે એ જ રીતે આપણે બીજી વાત કરીએ છીએ રેડનેસ ઓફ સન અથવા તો સનસેટ. જો સનસેટ જ્યારે હોય ત્યારે એ સન કેવા કલરનું હોય છે? જનરલી રેડ કલરનું દેખાતું હોય છે. તો એ રેડનેસ શું કામ હોય છે? જો આ જગ્યાએ આપણે વાત કરીએ તો સન રેઝ આપણે ઉપરથી આવે છે, એટલે કે ઓવરહેડ ઉપરથી આવે છે, બરાબર, માથા ઉપરથી આપણે નીચે આવે છે. પણ સાંજના સમયે શું હશે? સન ઉપરની સાઈડ નહીં હોય પણ સાઈડમાં હશે. ઓકે, તો આ અહીંયા જોઈ શકીએ, જો આ જે છે એ શું છે? એટમોસ્ફિયર છે. ઓકે, અને સન રેઝ આમ સાઈડમાંથી આવતા હોય છે. ઇટ ઇઝ જનરલી ટેન્જેન્ટિયલ વિથ એટમોસ્ફિયર. એટમોસ્ફિયરની ટેન્જેન્ટિયલમાં હોય છે. હવે આ જો because electromagnetic waves are transverse, the dipoles oscillate in a plane orthogonal to the sun rays. એટલે શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ ટ્રાન્સવર્સ છે. ઓકે, એટલે પાછા રિટર્ન થઈ શકે એમ. The dipoles oscillate in a plane orthogonal to the sun rays. એટલે આ sun rays નું પ્લેન છે એના ઓર્થોગોનલ એટલે એની સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતું હોય તો એને આપણે શું કહી શકીએ? ઓર્થોગોનલ. તો ઓર્થોગોનલ ટુ ધ સન રેઝ. ઓકે, આના સાથે ઓર્થોગોનલમાં હશે ડાયપોલ. ઓકે, તો એ આપણે અહીંયા બતાવ્યું છે. હવે રેડનેસ ઓફ સનની વાત કરીએ તો
સન રેઝ છે એ સાઈડમાંથી આવતા હશે. ઓકે, અને આપણે કીધું એમ કે સન રેઝ જ્યારે આવે ત્યારે શું થશે તો કે એટમોસ્ફિયરની અંદર સ્મોલ ડાયપોલ્સ જનરેટ થશે. પણ આ જગ્યાએ શું થઈ છે, જે આપણને અહીંયા ડાયપોલ ઓસિલેટ કરતા હતા એ અહીંયા રિમૂવ થઈ જશે. ઓકે, એટલે ફાઇનલી શું મળશે આપણને તો એનો કલર કેવો થઈ જશે, રેડ થઈ જશે. અને આમાં આપણે એક ટર્મ આવે છે sin થીટા. ઓકે, તો ઈ sin સ્ક્વેર થીટા જે છે ઈ ડિપેન્ડન્ટ છે આ રેડનેસ ઓફ સનસેટ ઉપર. એટલે સાઈડમાંથી આપણને આ રીતે રેઝ આવશે એટલા માટે થઈને સન છે એ કેવો રહેશે, રેડ. ઓકે, અને એટમોસ્ફિયરની અંદર આપણને ખબર છે સન રેઝ આવે એટલે એમાં સ્મોલ ડાયપોલ્સ આવે અને એ ડાયપોલ્સ ઓસિલેટ કરતા હોય. ઓકે, તો આ ઉપરથી નથી આવતા પણ સાઈડમાંથી આવે છે એટલા માટે શું થશે આનું રેડનેસ. ઓકે, તો આ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ રેડનેસ ઓફ સનસેટ એન્ડ blueness of sky.